તો મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં અને બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજના વિડીયોની શરૂઆત આપણે આપણી ઘોડી પાસેથી કરી છે। જોવો તમે, અને આપણી ઘોડી જોવો અત્યારમાં સરસ મજાની નીણ ખાઈ રહી છે। રાજવી રાજવી જો રાજવી કીધું એટલે તરત ઊંચું મોઢું કર્યું। જોવો તમે, તો તમે બધા જોઈ શકો છો આપણી રાજવી। આનું નામ છે રાજવી। અને આપણી તમને કે રાજવી તમને કેવી લાગી એ પણ તમે કોમેન્ટમાં કહેજો। આપણી પાર્વતી જો અહીંયાના જો બધા મિત્રો સાથે બેઠી છે। જો રે આપણી પાર્વતી, પાર્વતી એ પાર્વતી શું કરે છો હે? અહીંયા જો આપણી પાર્વતી, આપણી જાનકી ને લક્ષ્મી ને મીરા ને, અને આ છે આપણી ગોપી, જે મારી ખૂબ જ ફેવરેટ છે। ગોપી એ ગોપી, ગોપીને જો હવે તરસ લાગી છે તો આપણે થોડીક વારમાં એને પાણી પીવડાવી દઈશું। અને હવે આપણે જઈશું આપણા વાડે, કારણ કે ત્યાં પણ બધા છે એને નીરવાનું છે। હાલો તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા વાડાના ડેલે, અને આપણે વાડે આવી ગયા છીએ। હવે છાપો બંધ કરી દેવી, નકર બધા ઢોર બહાર નીકળી જાય છૂટા છે। જો હવે આપણે આ બધાને ફૂકલ કડપ છે આપણી જે, એ આપણે નીરશું, અને પછી બધું ખાઈ લે પછી આપણે એને પાણી પાવા લઈ જશું। અહીંયા તમે જોઈ શકો છો આપણી ગોરલ ને માકડી બે આવડે બે જો એકદમ પાક્કી બેનપણી છે બે, આપણી ગોરલ ને માકડી બે। અને આ કોર આપણી બધી ભેંસું। અહીંયા આપણી ધોળી, જે કાલે જંગલમાં ભાગી ગઈ હતી, નહીં ધોળી? માંડ પકડીને લેવો તને। ને અહીંયા છે આપણી કપિલા, અને આ આપણી મીરા। અહીંયા આપણી જો ઢેલ ઊભી વાગોળે છે। કાં ઢેલ? ઢેલના આંખમાં જો આંસુડા છે। ઢેલ કેમ રડે છો હે? પણ એના એક જ આંખમાં આંસુડા છે, બે આંખમાં નથી। અને આપણી પગરને જો ખંજોળ આવી ગઈ, પગર। ને અહીંયા આપણી ગાંડી વાગોળવા માંડી છે। હે ગાંડી, તને ભૂખ નથી લાગી? અહીંયા આપણી શિવાની, આનું નામ છે શિવાની અત્યારે વિચારમાં પડી ગઈ છે। ઓલા પણ છે આપણી કોયલ ને મીરા શું કરે છો હે? હાલ મીરાને ખંજોળવાની બહુ ટેવ છે, નહીં મીરા? તો આવી રીતે છે આપણું કંઈક બધું, આવી રીતે મેં નામ રાખેલા છે બધી ના। આપણી જર્સી, ગીર ક્રોસ જર્સી। મિત્રો, મેં જે તમને ઘેર હમણાં જે કે વાસળી બતાવી ને, છે કે પાર્વતી, એ આપણે આની છે। જો આવડિયા જે માકડી છે ને એની પાર્વતી છે। આની પણ એક વાસળી છે ગોરલની, એ તે ઘરે જ છે, ઈવડી પણ એની હારે જ બેઠી હતી, અને હું હવે આવતીકાલના વ્લોગમાં લઈ લઈશ। બાકી જો પાર્વતી આ ગાયની છે, જે વાસળી બતાવી હતી ને પાર્વતી, એ આપણે છે આ માકડીની। ને અહીંયા આપણી જર્સી ને બધા ઊભા છે, અને હવે આપણે એને જો પાણી પાવાનો સમય થઈ ગયો છે, તો હવે આપણે છે ને ઘડી કરાવીને આપણે બધાને છોડશું અહીંથી પાણી પાવા। બધાને લઈ જવાના છે પાણી પાવા અવેડે। અહીંયા તો હજી એટલી બધી કાંઈ છે નહીં કે વ્યવસ્થા પાણીની, પણ આપણે જો ટૂંક જ સમયમાં
કંઈક વ્યવસ્થા કરશું પાણીની બધા માટે અહીંયા. હવે તો ચોમાસું આવી જશે તો આવતા ઉનાળામાં જ હવે મેળ આવશે પાણીનો, કારણ કે ચોમાસામાં તો આ એક ક્યાંય હોય નહીં, બધાને આમ આઘા મોકલી દેવાના હોય સરવા માટે. ઉનાળામાં થોડુંક કેવરાવે પાણી માટે. બાકી તો જો આવું કંઈક છે બધું આપણું ગાયું ને ભેંસું ને. જોવો તમે, આ છે આપણી ઓરિજિનલ ગીર મીરા, નહીં મીરા? તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ તે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.